હવે દરજી તો કાપડ જોયું, હીરા ને મોતી ને માણેક ને સોનાના તાર ને ચાંદીના તાર ને. એટલે રાજાએ કેવડાવ્યું કે ચિંતા ન કરતા, આમાંથી એક હીરો પડી જાય તો મને મારા દરજી ઉપર વિશ્વાસ છે. જો રાજા શું કહે છે, મને મારી પ્રજા ઉપર વિશ્વાસ છે. એટલે માનો કે તમે કાતરથી કાપો કે તમે સીવવા જાઓ, આમાં હાથ સિલાઈ કરવી પડશે, આમાં દરજીનું કામ ચાલશે નહીં. એટલે દરજણે એવું કીધું કે તમે ખાલી મને કોતરણીથી કાપી દો, એમાં તમે કર્વ કરજો બરાબર. એટલે એક બી હીરો કે એક બી લાઈન એમને જાય નહીં. એટલે બેય જણા એવા રાજી થઈને હવે આ દરજીને રોજ જે સત્સંગ કોનો સાંભળે, જગન્નાથ ભગવાનનો, રોજ જે સત્સંગ સાંભળે સુભદ્રાજીનો, રોજે સત્સંગ સાંભળે દાવજીનો, બલભૈયાનો. હવે રથયાત્રાને મહિનાની વાર હતી તો એ ચાદરમાં જે ડિઝાઇન હતી, હીરા મોતી માણેક ટાંકેલા હતા, એમાં આવી રીતે બધું પેલો સોના ચાંદીની લાઈન હતી. તો એણે આંખ બંધ કરી દરજીએ, તો એના મનમાં આમ થયું કે આ તકિયા મારા જગન્નાથજીને ધરાવવું તો કેવું. હવે પરાકાષ્ઠા જોજો બધાય, આ સાચી બની ગયેલી હકીકત છે, કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી. એટલે જો દર્જણને કહે ને તો હંમેશા બૈરું બીકણ હોય, એ તરત બીવડાવે. ઘરમાંય અમારે પ્રેસ હતો ને કાંઈ આ ટેન્ડર મોટું ભરવાનું કહે ને એટલે હું તરત કહું એ તમે નહીં પહોંચી શકો, પછી એકલા દોડાદોડ કરશો, આપણે આટલું બરાબર છે. એટલે આ કે હારા તને વાતો જ ન કરાય. એટલે બધાને આવું જ હોય. એટલે આણે દરજીએ દર્જનને ના કીધું. એટલે મનમાં આમ હસે કે મારા જગન્નાથ ભગવાન રથયાત્રા આવે છે, રથમાં બિરાજેલા હશે, ગળામાં માળાજી ધારણ કરી હશે, બાજુબંધ, બેરખા, અણવટ, પોંચી, વીછિયા, લર, તોરા, નુપુર, ઝાંઝર, વેણી. આહા, મારા પ્રભુ તો કેવા સુંદર. અને પાછળ આમ તકિયો હશે આ હીરા મોતીવાળો, અને આમ કરીને બિરાજા હશે. આહા, તકિયો તો મારા જગન્નાથ ભગવાનને જ સારો લાગે. હવે રાજા વાજાને વાંદરા, એને પહોંચવા અઘરા. હવે રાજાને કેવું કેવી રીતે, અને કીધા પછી ના પાડે તો આને ધરાવાય નહીં, અને કીધા વિના ત્યાં મોકલાવે તો ફાંસીની સજા તો નક્કી છે. 1 દી ગયો, 2 દિવસ ગયો, એટલે દર્જણ કે આ માપ આવ્યું છે, આ તકિયા કરવા નથી. એ કે હું મગજમાં ડિઝાઇન નક્કી કરું છું કે કેવું કરવું ને કે. ડિઝાઇન કોની નક્કી કરતા હતા? જગન્નાથ ભગવાન બિરાજતા હોય અને કેવો મોટો તકિયો એમને જોઈએ, અને આવી રીતે બિરાજતા હોય તો તકિયાના હીરા મોતી માણેકનું રિફ્લેક્શન પડે, અને ઉપરથી ને સૂર્ય અને ચંદ્ર એમને દંડવત કરતા હોય, અને બધી પ્રજા જે દર્શન કરે, અને જગન્નાથ ભગવાનની જે સુંદરતાના દર્શન થાય. 2 દી ગયા, 3 દી ગયા, તો આ દરજી તો એ જ દર્શન કરે. આહા, રથયાત્રા નીકળીને રથ ચાલે છે ને ત્યાંનો રાજા સોનાની સાવરણી લઈ અને આગળ બુહારી કરે છે, અને રથ ઉપડવાની તૈયારીમાં હોય છે. ત્યાં જગન્નાથ ભગવાન મને કહે છે, લાવ ઓલો તકિયો તૈયાર છે. પાછી એની ઉડી જાય, એટલે ઝબકી આવે એ પાછી ઉડી જાય. હવે રાજાએ કેવડાવ્યું કે આજે 5 દિવસ થયા, 15 દિવસનો ટાઈમ આપ્યો છે. તકિયા કેટલા તૈયાર થયા? એટલે કે આજે ડિઝાઇન નક્કી કરું છું. રાજાને પોતાની પ્રજા ઉપર રાખતા હતા એટલું સરસ, એટલે પૂર્ણ વિશ્વાસ હતો. દર્જણે કીધું આ 6 દી ગયા, 7 દી ગયા, 8 દી ગયા, હવે 7 દિવસ, હવે આ ડિઝાઇન કઈ નક્કી કરો છો? હવે રાજાએ પાછું કેવડાવ્યું, કેટલું થયું? એટલે દીવાન કે મને બતાવો જ ખરા. એ કે ના, એમાં એ ડિઝાઇન એવી છે ને કોઈને બતાવાય નહીં. દીવાન કે આપણો દરજી તો સારો છે, એ તો સરસ જ કરશે. હવે રાતના સ્વપ્નમાં સરસ તકિયો તૈયાર કરી અને જગન્નાથ ભગવાનને ધરાવી દીધું કે આપે આ રથયાત્રામાં પધારો ત્યારે આ ધરાવવાનું. હવે 2 તકિયામાંથી ને એક રહ્યો,
એક તકિયો તૈયાર કર્યો. એક તો જગન્નાથ ભગવાનને જુઓ, યાદ રાખજો બધાય, સ્વપ્નમાં પધરાવી દીધો. હવે 15મા દિવસે રાજા આવ્યા, મોટી રથની સવારીને, દીવાનને, રાણી સાથે ને, કુંવરને કુંવરી, કે આપણું બહુમાન કર્યું છે. રાણી સાહેબા, એક તકિયો તમારે પાછળ રાખવાનો ને એક મારે. બે આવ્યા રથમાં. એટલે દરજીના ઘરે તો તોરણે બંધાયા ને, તિલક લગાવ્યા ને, દર્જણ તો આમ મારી જેમ પોળી થાય. આમે ડૉક્ટર હોય ને એની વહુને એવું હોય કે આ હું જ ડૉક્ટર છું. ઉદ્યોગપતિ હોય ને એની વહુને એમ હોય કે હું જ છું. ઓલા તો બિચારાને કાંઈ ન હોય. દરજી કે જેટલું કરવું એટલું કર, તારે જેવા હાલ્લા પહેરવા હોય એવા પહેર, હમણાં મારું તો અહીંથી કપાવવાનું જ છે. એટલે આવ્યા. રાજા કે લાવો બે તકિયા. રાણી ને રાજા એક તકિયો આપ્યો. રાજા કે બે કરી બીજા કીધા, બીજું કાપડ ક્યાં? હવે આણે નક્કી કર્યું કે અત્યાર સુધી રાજાના રાજમાં આજ સુધી કોઈ ખોટું બોલ્યું નથી. હવે સાચું બોલીશ અને ખોટું તો બોલાય નહીં. એટલે દરજીએ બે હાથ જોડીને કીધું, રાજા સાહેબ, એક તકિયો કાલે રાત્રે રથયાત્રા છે એટલે મેં જગન્નાથ ભગવાનને ધરાવી દીધો. દીવાન કે કોને ઉલ્લું બનાવે છે? કાલે હું સાંજે આવ્યો ત્યાં સુધી તો કાપડ એમના નહોતું, એકે તકિયો થયો નહોતો. આજે 10 ગાંવ દૂર છે, તું ત્યાંથી જઈને પધરાવીને આવે તોય 15 થી 16 દિવસ થાય. તું 2 કલાકમાં પધરાવીને આવી ગયો. તારી બુદ્ધિ બગડી. તે હીરા મોતી માણેક જોયા એટલે તને એમ થયું કે મારી 7 પેઢીનું તરી જશે જો હું આ અડધું ચોરી લઈશ તો. તે ચોરી કરી છે. દરજી કે મેં ચોરી નથી કરી. મેં એક તકિયો રથયાત્રા માટે જગન્નાથ ભગવાનને પધરાવ્યો છે. દીવાને કે લાવો આને ગામની વચ્ચોવચ્ચ. આને એવી ફાંસી દઈએ કે ગામમાં બીજા બધાને ખબર પડે કે આજ પછી ખોટું કરવાનું નહીં. દરજી કે હું તૈયાર છું. મનમાં શું કે મને ફાંસી દેશે પણ મારા જગન્નાથ ભગવાન રથયાત્રામાં બિરાજી અને તકિયાની પાછળ બેઠા હશે અને બધાય ફૂલડે વધાવતા હશે, બધા ચોખલીએ વધાવતા હશે, બધા કંકુના તિલક કરતા હશે, બધા આરતી કરતા હશે. ત્યારે મારા જગન્નાથ ભગવાન જે પ્રસન્નતાથી ને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરતા હશે ત્યારે મને યાદ કર્યા વિના રહેશે નહીં. મારું જીવન સફળ થઈ ગયું. હવે ભલે મને ફાંસીએ ચડાવે. હવે રાજા વિચક્ષણ હતો. એ કાયમ વિચારતો કે નિર્દોષ ન છૂટી, એક દોષી એક ભલે થાય પણ નિર્દોષને ના થવું જોઈએ. એટલે દીવાનને કહ્યું કે દીવાન ઊભા રહ્યો, મને એની યારે વાત કરવા દો. અંદર ગયા. સાંભળ, સાચી વાત મને કહી દે. ત્યાં હીરા મોતી માણેક લીધા છે? ક્યાં રાખ્યા છે? એ કાપડ ક્યાં છે? મને કે હું એટલા પૈસા તને આપી દઈશ પણ તું આ કપડું આપી દે. આપણા રાજની આબરૂ ન જાવી જોઈએ. કારણ આપણા રાજમાં બધાને ખબર છે કે કોઈ ક્યારેય ચોરી કરતો નથી. આપણા રાજમાં બારણા ખુલ્લા રાખીને સૂવે છે. આપણા રાજને નામોસી લાગશે. શું સાચું? એ કે હું બે હાથ જોડીને કહું છું કે કાલે રાતના સ્વપ્નમાં મેં જગન્નાથ ભગવાનને, આ એનું નામ હતું પરમેશ્વર દરજીનું, અને એની વહુનું નામ હતું વિમળા. આ બધું પુસ્તકમાં ગ્રંથમાં છે, કોઈ કપોળકલ્પિત વાર્તા નથી. રાજા ક્યાંની સાબિતી શું? એ કે રથયાત્રાના દિવસે આપણે બધાય ત્યાં જઈએ અને જો તમારી ચાદરનું ઓશીકું એટલે કે તકિયો જો જગન્નાથ ભગવાને ધારણ કરેલો હોય પાછળ, એ કે તો મારું અડધું રાજ તારું. અને જો ના હોય તો એ કે તો આ ફાંસી અહીંયા રહેવા દેજો, કાઢતા નહીં. આવીને હું મારી જાતે લટકી જઈશ.
રાજા કે નાની વાતમાં કંઈક તથ્ય છે. એમના ના આટલું બધું ઠોસ આપણે સાચા હોય ને તો આપણે બિંદાસ કહીએ, તમારે જ્યાં તપાસ કરવી હોય ત્યાં કરો, મને વિશ્વાસ છે કે મેં આવું ખોટું કર્યું નથી. કાફલો ઉપડો ક્યાં? રાજા, દીવાન, સેનાપતિને, રાણી સાહેબાને, કુંવરીને, કુંવરને, પેલો પરમેશ્વર દરજી અને વિમળા એની પત્નીને, બધાય શું રસ્તામાં વાતો કરે? જે થવું હોય એ થાય, પણ આટલા બધાને જગન્નાથ ભગવાનના દર્શન તો આ દરજીએ કરાવ્યા. બાકી આપણે આટલા બધા એકિયારે આખા રાજના દર્શન કરવા કોઈ જાત ખરા? અમે તો સ્વપ્નય ન આવે કે 10 ગાંવ દૂર જગન્નાથ ભગવાનના દર્શન અમને થશે. હવે ત્યાં ગયા, 3 રથ, જગન્નાથ ભગવાનનો, સુભદ્રાજીનો અને બળદેવજીનો. પેલો તો ઠાકોરજીનો. રાજાએ કાનમાં કીધું, હજી સાચું કહી દે, મારે તને ફાંસી નથી આપી. તે અત્યાર સુધી બહુ પ્રમાણિકતાથી કામ કર્યું. 500% જગન્નાથ ભગવાનની પાછળ આ તકિયો હશે, હશે ને હશે જ. અને જેવા રથના દર્શન કર્યા તો પૂજારીજી બધાને કહેતા હતા, આ તકિયો જગન્નાથ ભગવાને જાતે કરાવ્યો છે. આ તકિયો જગન્નાથ ભગવાને જાતે કરાવ્યો. જુઓ જુઓ બધાય. અને બધાય જગન્નાથ ભગવાનના દર્શન કરે ને તકિયાના જુએ જગન્નાથ ભગવાનના. અને રાજાએ જોયું કે આ દરજી 500% સાચો છે. દરજી પાસે આવીને ચરણ પકડીને કે કેવી રીતે સ્વપ્નમાં તારી પાસે લઈ ગયા? તો કે જ્યારથી મેં તમારી આ ચાદર જોઈ ત્યારથી જગન્નાથ ભગવાનનું સ્વરૂપ, જગન્નાથ ભગવાનનું તેજ, આભા, પ્રકાશ, પૂંજ, મૃદુ હાસ્ય, નકવેસર, ભ્રુકુટી, અધરોષ, નેત્ર, નેણ, આ બધું મારી નજર સમક્ષ આવે અને મને ઠાકોરજી દેખાય કે આ તકિયો મારા ઠાકોરજીને લાયક છે. હવે મારી પાસે એટલા પૈસા નહોતા, એટલો સમય નહોતો કે હું અહીંયા પધરાવા આવું. એટલે જગન્નાથ ભગવાન જાતે આવી અને રાતના મારી પાસેથી ના તકિયો લઈ ગયા. રાજાએ તો કીધું કે હવે તો કે મારે તમારું રાજ્ય નથી જોઈતું ને, પણ મારા જગન્નાથ ભગવાને જ્યાં અંગીકાર કર્યો, રાજા કે તારો નહીં અમારા આખા રાજનો અંગીકાર થઈ ગયો. તો બધા રાજાઓએ જે ગિફ્ટ આપી હતી બધા કે તમારો નહીં, આખા અમારા બધાનો અંગીકાર થઈ ગયો. અને જેવા પૂજારીજીને એણે કહ્યું કે હું જગન્નાથ ભગવાનના ચરણ સ્પર્શ કરું, ચરણ સ્પર્શ કરવા આવ્યા ત્યાં પરમેશ્વર ત્યાં ને ત્યાં લીલામાં પહોંચી ગયો. અને આજની તારીખમાં પણ જ્યારે તકિયાની વાત આવે ત્યારે જગન્નાથ ભગવાન પરમેશ્વરને યાદ કરે છે ને કરે છે. એના વિના ઠાકોરજી ક્યારેય આગળ વધતા નથી. તો આ આખો આપણો માર્ગ ભાવના ઉપર છે. જો તમારો ભાવ સાચો, નહીં તો સ્વપ્નમાં કેવી રીતે લઈ જાય? લઈ જાય ખરા, પણ એનો ભાવ હતો કે આ મારા ઠાકોરજીને લાયક છે. આપણે હમણાં જ કીધું ને કે ઓલા ગોલા હતા બરફના, એ પાણી ન થયા. એનો ભાવ હતો કે મારા ઠાકોરજી આરોગ્ય છે. આપણે તો શું કહીએ, જલ્દી સરાવી લ્યો નહીંતર આપણા ભાગે પાણી જ આવશે. સાચું કહેજો બધાય. આપણી વૃત્તિ જા કે જલ્દી સરાવો. એક બેન મેં હમણાં પરમદી સત્સંગમાં કહ્યું તું, સાંભળવું હોય તો,